જમ્મુ કાશ્મીરના ડોડામાં અથડામણમાં સેનાના કેપ્ટન સહિત 5 જવાનો શહીદ. આતંકી સંગઠન કાશ્મીર ટાઇગર્સે લીધી હુમલાની જવાબદારી. છેલ્લા 24 કલાકમાં 214 તાલુકાઓમાં વરસાદ. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના 8 જિલ્લાઓમાં રેડ અને 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ. વરસાદથી અડધો દેશ પ્રભાવિત. અસમ અને ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારમાં પૂરની સ્થિતિ, તો પહાડી રાજ્યમાં અનેક ઠેકાણે ભૂસ્ખલન. બદલીના નવા નિયમો જાહેર કરવાની માંગ સાથે મુખ્ય શિક્ષકો આક્રોશિત. આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ઉતરશે ભૂખ હડતાળ પર, તો આંદોલન ન કરવા શિક્ષણ મંત્રીની અપીલ. ચાંદીપુરાના ઇન્ફેક્શનથી સાવચેતી રાખવા બાળરોગ નિષ્ણાતની સલાહ. અચાનક તાવ આવવો, ઝાડા ઉલટી થવા, ખેંચ આવવાના કિસ્સામાં ડોક્ટરની લેવી સલાહ.